સુરત શહેરના કોલ ડ્રોપની સમસ્યાને ધ્યાનમાં રાખીને મોબાઈલ કંપનીની ફરિયાદના આધારે ભારત સરકાર વાયરલેસ મોનિટરિંગ સ્ટેશનની ટીમે સુરત જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં કોલ ડ્રોપની સમસ્યાને ધ્યાનમાં રાખીને મોબાઈલ કંપનીની ફરિયાદના આધારે ભારત સરકારના વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન અમદાવાદની ટીમ ઓફિસર શ્રી દીપેશ કિંજરા અને શ્રી રોહિત કુમાર ગોડીવાલ તેમજ સ્થાનિક પોલીસની ટીમ સાથે 14મી ડિસેમ્બર સુધી છેલ્લા 7 દિવસમાં સુરત શહેરની મુલાકાત લીધી હતી। પલસાણા, કામરેજ અને ગોઠાણ ગામમાં અનેક સ્થળોએ કાર્યવાહી કરીને 38થી વધુ મોબાઈલ ટ્રિગર બૂસ્ટ કરનાર ઝડપાયા છે। મોબાઈલ કંપનીઓના સિગ્નલ મેળવવા માટે લોકો પોતાના ઘરો અને ધંધાકીય સંસ્થાઓમાં ગેરકાયદેસર મોબાઈલ સિગ્નલ બૂસ્ટર લગાવે છે। બૂસ્ટરોએ તેના માટે મંજૂરી લેવી જોઈએ। એવું બને છે કે આ લોકો કોઈપણ પરવાનગી લીધા વિના તેમને ઇન્સ્ટોલ કરીને મોબાઈલ સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ કરતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ ન હોવાના કારણે લોકોએ મોબાઈલ કંપનીઓને ફરિયાદ કરી હતી, જે અંતર્ગત કોમ્યુનિકેશન મંત્રાલયના દૂરસંચાર વિભાગ દ્વારા ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।